નમસ્કાર દર્શક મિત્રો, બી ઇન્ડિયાના ખાસ કાર્યક્રમ સાથે હું બરખા આપ સૌનું સ્વાગત કરું છું. સમયના ઘા જે છે રૂઝાવી દે છે એવું કહેવાય છે, પણ જ્યારે સવાલોના જવાબ ન મળે ત્યારે ઘા કાયમ માટે લીલા જ રહેતા હોય છે. બરાબર 1 વર્ષ પહેલા આજનો એ જ કાળો દિવસ, જ્યારે અમદાવાદથી લંડન જવા માટે ઉડેલી એ ફ્લાઇટ આકાશમાં જ વિલીન થઈ ગઈ. એટલે કે હવામાં વિખરાઈ ગયેલા એ પ્લેનની સાથે કેટલાય પરિવારોના સપનાઓ અને આશાઓ પણ કાયમ માટે રોડાઈ ગઈ. આજે આ દર્દનાક વિમાન દુર્ઘટનાને પૂરો 1 વર્ષ થઈ ગયું છે. વળતરના ચેક કદાચ બેંક ખાતાઓમાં જમા થઈ ગયા હશે, વીમાની રકમે કદાચ કાગળ પરનો હિસાબ પૂરો કરી દીધો હશે, પણ એ પરિવારોનું શું, જેઓ આજે પણ માત્ર એક જ સવાલ પૂછી રહ્યા છે કે અમારા સ્વજનો સાથે એ દિવસે શું થયું હતું. એક આખું વર્ષ વીતી જવા છતાં હજુ સુધી બ્લેક બોક્સનો ફાઇનલ ડેટા જાહેર કરવામાં આવ્યો નથી. તપાસ સમિતિઓના આશ્વાસનો વચ્ચે અસલી સત્ય હજુ પણ બ્લેક બોક્સની અંદર જ ક્યાંક ને ક્યાંક કહે છે. એવિએશન સેફટીના દાવાઓ વચ્ચે આટલી મોટી બેદરકારી કેમ? ત્યારે આ જ મુદ્દે આપણે આજે ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરવાના છે. આપણી સાથે જોડાઈ રહ્યા છે એસોસિએટ એડિટર ઉમંગ સોની. ઉમંગજી, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો દિવસ 1 વર્ષ પૂર્ણ થયો છે, જે અમદાવાદથી એક ફ્લાઇટે ઉડાન ભરી હતી અને ફ્લાઇટ લંડન પહોંચવાના પહેલા જે છે વિમાન ક્રેશ થઈ ગયું. કાળો દિવસ આને કહી શકાય. 1 વર્ષ આજે પૂર્ણ થયું છે, પરંતુ સ્વજનોને કહી શકાય કે તેમનું વળતર મળી ગયું છે. વળતર તો મળી ગયું, ચેક પણ પહોંચી ગયા હશે એમને, પરંતુ ક્યાંક ને ક્યાંક આ વિમાન પ્લેન ક્રેશ જે છે કેમ થયું, કયું કારણ હતું, બ્લેક બોક્સનો ડેટા પણ જાહેર કરવામાં આવ્યું હતું. તે સ્વજનોના ઘા હજુ પણ જે છે રૂઝાયા નથી, હજુ પણ લીલા છે, હજુ પણ એટલું જ દર્દ છે તેમનામાં. તે દિવસને લઈને આજે શું કહેશો? સૌ પ્રથમ તો બરખા, તમને જણાવી દઉં કે આજથી 1 વર્ષ અગાઉ એર ઇન્ડિયાની A117 ફ્લાઇટ ડાયરેક્ટ અમદાવાદથી લંડનની ફ્લાઇટ હોય છે. એટલે સ્વાભાવિક છે ગુજરાતીઓ પ્રવાસી વધુ હોય એમાં, અને સ્વાભાવિક છે બપોરનો સમય હતો. ફ્લાઇટે જેવું ટેક ઓફ કર્યું અને થોડીક મિનિટોમાં બીજે મેડિકલ જે રેસિડેન્ટ ડોક્ટરો રહેતા હતા ત્યાં ક્રેશ થયું અને પ્લેનમાં સવાર એક વ્યક્તિ સિવાય તમામનું મોત થયું અને રેસિડેન્ટ ડોક્ટરોનું મોત થયું, સ્થાનિક લોકો રાહદારીનું મોત થયું, એવા અનેક લોકો 260 વ્યક્તિઓના મોત થયા હતા. એક દુઃખ વાળી ઘટના કહેવાય. આખા ગુજરાત સહિત દેશને હચમચી ઉઠ્યો હતો, કારણ કે પ્લેન ક્રેશ દુર્ઘટનામાં જે બી લોકો પ્લેનમાં સવાર કરતા હોય છે એ કે નોર્મલ વ્યક્તિ નથી હોતા. ગુજરાતના એક્સ સીએમ પર વિજય રૂપાણી પણ પ્લેનમાં હતા અને બીજા અનેક સ્વજનો, જે મિત્રો હોય, લોકોના સ્વજનો હોય, કેટલી આશાઓ લઈને કોઈ વિદેશ જતું હોય, એ તમામ લોકોના સપના ચકનાચૂર થઈ ગયા હતા. બપોરનો સમય હતો અને અચાનક આવી દુર્ઘટનાની વાત આવી. શરૂઆતમાં તો કોઈને ખ્યાલ ના આવ્યો શું થયું, પણ જેમ સમય વીતતો ગયો, અડધો કલાક, 2 કલાક, તો સાચી હકીકત બહાર આવી અને જેના કારણે આખું ગુજરાત સહિત આખો દેશ હચમચી ઉઠ્યો. તંત્ર એલર્ટ થઈ ગયું અને સરકારી તંત્રે જે સેવાઓ કામગીરી છે જે તે વખતે પોલીસ હોય, ફાયર બ્રિગેડ હોય કે અન્ય વિભાગ સરકારી હોય, એમને આ પોતાની કામગીરી કરી અને આખી આ દુર્ઘટનાનો ચિતાર સુધી ક્લિયર થઈ ગયો. હવે સમજવા એવું છે કે સ્વાભાવિક છે કે ફ્લાઇટમાં એવું કહેવાય છે કે બ્લેક બોક્સ એ પ્રત્યેક સેકન્ડની માહિતી એમાં સ્ટોર થતી હોય છે અને કોઈ પણ આવી મોટી દુર્ઘટના થતી હોય છે તો બ્લેક બોક્સના કારણે સાચી હકીકત બહાર આવી શકે છે. પરંતુ દર વખતની જેમ આ વખતે પણ આપણે ખાસ કરીને ગુજરાતમાં વાત કરીએ તો સરકાર પર માથલા ધોવાયા, કેન્દ્ર સરકાર પર માથલા ધોવાયા કે બ્લેક બોક્સનો ડેટા જે ક્લિયર થયો નથી. હવે તમને સ્વાભાવિક છે કે આટલી મોટી દુર્ઘટના બને અને બ્લેક ડેટા 1 વર્ષ થયા પછી પણ સરકાર જાહેર ના કરે, એટલે ક્યાંક ને ક્યાંક સરકાર કઠેડામાં ઊભી હોય એવું લાગે છે. કારણ કે સરકાર પર લોકો આંગળી ચીંધવાનો મોકો મળી ગયો. એ પ્રજાજનો હોય જેના સ્વજનો ગુમાવ્યા હોય અથવા તો વિરોધ પક્ષ હોય. હું આજે આણંદમાં રહું છું. આણંદમાં ઘણા મોટા વિસ્તારમાં એનઆરઆઈ લોકો કે છે, કેટલા મને આજે લોકો મળ્યા, મને કે હું મારા સ્વજનને, મારા મિત્રને, મારા સગાવાલાને હું ફ્લાઇટમાં મૂકીને આવ્યો, જેવો રસ્તામાં હતો અને મને મેસેજ મળ્યો કે ફ્લાઇટના આવી દુર્ઘટના થઈ જાય, તરત પાછા ફરી આવ્યા. ઘણા લોકો મને આજે આણંદમાં જિલ્લામાં મળ્યા કે જેવું કે અમારા સ્વજનો, અમારા મિત્રો અને સગાવાલાના ખાસ હોય, સ્વાભાવિક છે કે ગુમાવ્યા છે. અને આણંદ એનઆરઆઈ વિસ્તાર છે, સ્વાભાવિક છે કે ઘણા લોકો અહીંથી અવર જવર કરતા હોય. અને અમદાવાદથી લંડનની ડાયરેક્ટ ફ્લાઇટ હતી.
એટલે સ્વાભાવિક છે કે ગુજરાતીઓ મોટી સંખ્યામાં હોય. હવે તમને આ વાત કરી દઈએ, સરકારે હોય કે એર ઇન્ડિયા હોય કે બીજી કોઈ બી એજન્સી હોય, પૈસા આપવાની જાહેરાત કરી. હવે કોઈ પણ વ્યક્તિનું અંગત વ્યક્તિ હોય, ઘરનું જે મોભું કહેવાય, જેનાથી ઘર ચાલતું હોય, અથવા તો અંગત સ્વજન હોય, ભાઈ હોય, બહેન હોય, પુત્ર પત્ની હોય, દાદા હોય, માતા પિતા, અનેક સ્વજનો હોય, એ દુઃખ દર્દ પૈસા આપ્યાથી પૂરું થતું નથી. ભલે પૈસા જે બી આપ્યા, સરકારે જે દાવો કર્યો, અનેક દાવાઓ થયા છે કે પૈસા અમુકને મળ્યા નથી, આ છે તે છે, આપણે એમાં જવું નથી. પરંતુ જે સ્વજનોનું દુઃખ હોય, ઘરમાં હસતા ખેલતા 12 માસ જોડે રહેતા હોય અને જે વિખરાઈ જાય આખી કાયમ માટે આ લાઈફમાંથી, એનું દુઃખ કોઈ દિવસ મળતું નથી. જ્યારે બી આ તારીખ આવે 12 જૂન, ત્યારે દર્દ ઉભરાઈ આવે છે. હું ગોધરાથી હતો. ગોધરા કાંડ વખતે આજે પણ જે ટ્રેન કાંડ થયો હતો, તેમાં આજે પણ કેટલાય લોકો જે બધા સ્વજનો ગુમ્યા હતા, જે ખાસા વર્ષો, દાયકાઓ વીતી ગયા છે, છતાં હજી લોકો યાદ કરે છે. આ યાદ કોણ કરે? કે પોતાના મિત્રો હોય, સ્વજનો હોય, એ જ કરે. પ્રજાના તો કંઈ પડી નથી. ભાઈ એક્સિડન્ટ થયો, 260 જણા મરી ગયા, જેને કોમ્પિટિશન પૈસા આપ્યા છે ના આપ્યા, વિસા બ્લેક બોક્સની વાતો કરશે એક દિવસ, આજે 12 જૂને, પછી કાલથી લોકો બધા ભૂલી જશે. પરંતુ જે સ્વજનો હોય, મિત્રો હોય, ખાસ જોડે હર્યા ફર્યા આખી જિંદગી નાનપણથી ઉછર્યા હોય, એનું દુઃખ ક્યારેય ભૂલાતું નથી. અમે પ્રત્યક્ષ રીતે આજે બી અનુભવ્યું છે અને ભૂતકાળમાં ગોધરા કાંડનું મેં કવરેજ કર્યું ત્યારે પણ મેં અનુભવ્યું હતું. આ એક દુઃખદ ઘટના કહેવાય અને સરકારે એની સાચી જાહેરાત બહાર પાડવી જોઈએ. આજે જે થયું છે, સ્વાભાવિક છે કે વરસી હતી એની, એટલે સ્વાભાવિક છે કે ઘણા બધા લોકો આયા છે, દેશ વિદેશથી આયા છે. પહેલું વર્ષ હતું એટલે બધા યાદગીરી કરે. પરંતુ સરકારે ખાસ કરીને જે બ્લેક બોક્સનો ડેટા છે બહાર જાહેર કરવો પડે કે આ દુર્ઘટનાનું મુખ્ય કારણ શું હતું, તો જ પોતાના કોઈ સ્વજન અંતિમ ગુમાવ્યા છે તેમને સાંત્વન મળી શકે. બરખા. અને બીજા અન્ય મહત્વના મુદ્દા પર પણ ચર્ચા કરીશું. ત્યારે આપણી સાથે સામાજિક કાર્યકર રુઝાનબેન જોડાઈ ગયા છે. રુઝાનબેન, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો દિવસ 1 વર્ષ થયો બેન, 1 વર્ષ આજે જે છે બધા જ પુષ્પાંજલિ અર્પણ કરી રહ્યા છે. કાળો દિવસ એવું કહી શકાય. અને જે પોતાના સ્વજનો લોકોએ ગુમાવ્યા છે, એમને ભલે વળતર મળી ગયું છે, એમને ચેક એમના ખાતામાં આવી ગયા છે, પરંતુ એ લોકો કહી રહ્યા છે કે અમે આ વળતરનું શું કરીએ? અમારા જે છે પુત્રો અને એક દાંપત્ય નવું જીવન, જે જિંદગી શરૂ કરવા માટે નીકળ્યા હતા, તેને ત્યાં જ જે પ્લેન ક્રેશ થઈ ગયું અચાનક જ. એમને ખબર બી ન હતી કે અમારા સાથે શું થવાનું છે. એમના તો નવા સપના જોઈને એ લોકો તો આગળ નીકળ્યા હતા, એ ફ્લાઇટમાં બેસ્યા હતા, ખુશી બેસ્યા હતા, અને અચાનક જ આવી રીતે પ્લેન ક્રેશ થયું હતું. ત્યારે આજના દિવસે આપણે શું કહેવા માંગશો? સૌપ્રથમ તો સૌથી પહેલા તો અગેન બધાને શું કહેવાય, કંડોલન્સીસ. આઈ નો ઇટ ઇઝ અ વેરી ડિફિકલ્ટ થિંગ. અમે સમજીએ છીએ તો અમને દુજારી થાય છે. અમારા મમ્મી વોઝ ઇનટુ, ઇનફેક્ટ આમ કહેવાય ને કે આપણા કોઈ નજદીક વાળાને નહોતું થયું, પણ તો બી શી વોઝ ફીલિંગ વેરી બેડ ફોર એવરીવન. એ લોકોનું ગ્રુપ છે, એ લોકોએ મેડિટેશન કર્યું, પીસ મેડિટેશન કર્યું. સો યુ કેન અન્ડરસ્ટેન્ડ કે નોર્મલ લોકોને બી આનાથી હચમિચાય થઈ ગયા છે, જેને કોઈ કનેક્શન નતું. ખાલી એટલું જ છે કે ભાઈ આપણા લોકો હ્યુમેનિટીની જે આપણે વાત કરી છે ને, અમે વી ઓલ બિલીવ ઇન હ્યુમેનિટી, અમારો ધર્મ હ્યુમેનિટી છે. હું એ એંગલથી વાત કરવા માંગુ છું. આ નોર્મલી હવે જે પૈસા આપ્યા, ના આપ્યું તો કે કશું ના આપ્યું, એટલે આપ્યા એટલે એટલીસ્ટ સારું છે કે થોડું. આઈ અન્ડરસ્ટેન્ડ દેટ કે મની ઇઝ નોટ એવરીથિંગ ઇન લાઈફ, બટ અલ્ટિમેટલી એટ ધ એન્ડ ઓફ ધ ડે મની હેલ્પ્સ ઇન લાઈફ, એટલે એ ઓકે છે. પોઈન્ટ અત્યારે એ છે કે હજી બી એનું કોઈ શું કે લોકોને કહેવાય ને, અમે ક્લોઝર કહીએ, ઇંગ્લિશમાં એને ક્લોઝર કહેવાય, કે ભાઈ કોઈનું આ થયું તો યુ ઓલવેઝ રિક્વાયર અ ક્લોઝર. હવે જયારે કોઈક અનએક્સપેક્ટેડલી એક્સપાયર થાય ને, અનએક્સપેક્ટેડલી, કે ભાઈ ઘણી વાર ચલો એલ્ડરલી લોકો હોય ને ડોક્ટર કહી દે કે ભાઈ સગાવાલાને બોલાયેલો ના તે, તો ઇટ ઇઝ એવરીબડી ઇઝ નાઉ મેન્ટલી પ્રિપેર્ડ ને ક્લોઝર થઈ જાય. ડેથનું આ ક્લોઝર, કે ભાઈ બીમાર હતા ને ક્લોઝર. આ પર્ટિક્યુલર ચીજમાં એવું છે બેન કે ક્લોઝર જ નથી લોકોનું થઈ રહ્યું. એટલે એ લોકો ખબર જ નથી પડી રહી કે શું થયું, કેમ થયું. યંગ પીપલ, તમે જે બધું એક્સપ્લેન કર્યું, સાહેબે એક્સપ્લેન કર્યું કે મેરિડ પીપલ, જસ્ટ મેરિડ પીપલ, કોઈક આમ તેમ, યુ નો ઓલ ધોઝ થિંગ્સ, નાનું બાળક, આ તે બધું જ. પણ કોઈનું ક્લોઝર નથી થઈ રહ્યું, કારણ કે કોઈને હજી ખબર નથી પડી રહી કે આ રીઝન કેમ હતું, વાય ઇટ વોઝ ધ રીઝન કે આ થયું. અનફોર્ચ્યુનેટલી હવે જે ઇન્વેસ્ટિગેશન, કારણ કે આમાં કરોડો રૂપિયા ઇન્વોલ્વ છે, ઇન્સ્યોરન્સના કરોડો રૂપિયા ઇન્વોલ્વ છે, એરલાઇન એજન્સીસના જે એરલાઇન એજન્સીસ કહેવાય, એટલે શું કહેવાય, આપણી જે કેરિયર્સ છે એ બી, અને જે લોકોએ આ એરક્રાફ્ટ વેચ્યું એ લોકો બી, હવે એ બધા ફોરેનમાં છે. there is lot of conspiracy theories going around કે એ લોકો કોઈ દિવસ આનો રિયલ જવાબ આપશે નહીં, કારણ કે ના તો એ લોકોના કરોડોના શેર ડાઉન થાય, કંપની ડાઉન થાય, એટલે ફોર ધેમ એવરીથિંગ ઇઝ બોઇલિંગ ડાઉન ટુ મની.
નથી. એ લોકો માટે બધું કે અમે અમારી કંપની કેવી રીતે બચાવીએ, અમે અમારા શેર હોલ્ડર નહીં તો અમારા શેર્સ પડી જશે કેવી રીતે બચાવીએ, એ લોકોના મગજમાં ખાલી આ જ છે. ના તો કોઈ બી ઇન્વેસ્ટિગેશન આપણે જયારે આટલી હાઈટેક જમાનાની વાત કરી, હા ઇનિશિયલી એ લોકોએ ટ્રાય કર્યું કારણ કે જયારે કોઈ વેન પીપલ ડાય કે છે ને કે મુર્દાઓ બોલી ના શકે, એટલે એ લોકો એના પર પેલા માછલા ધોયા કે ભાઈ કોકપીટ નું આમ હતું, કે પેલા એકે પૂછ્યું કે ભાઈ પેલી આ પાવર સ્વિચ તે બંધ કરી, પેલા કહ્યું મેં બંધ નથી કરી, ઓલ દેટ. બધાએ ઘણા પછી બધાએ પ્રેક્ટિકલ જે ટેકનિકલ હોશિયાર લોકો, પેલા યુટ્યુબર આલુ ચાલુ ની વાત નથી કરતી, ટેકનિકલ હોશિયાર લોકોએ બી પ્રૂવ કરીને બતાવ્યું કે ભાઈ આમ જ સ્વિચ હલી ના જાય, કારણ કે સ્વિચ આખી એમ બ્લોકમાં પડી હોય ને એ રીતે આખું સેટિંગ થયું હોય સ્વિચ, એટલે આમને કઈ ઈચ્છા થઈ સ્વિચ કે ચલો ભાઈ ધક્કો લાગો હું આમ બંધ થઈ જાઉં, એટલે દેટ ઇઝ ઓલ્સો નોટ પોસિબલ. એટલે કહેવાનો પોઈન્ટ એ છે કે પેલા એ લોકો પછી આખું એર પાયલટ નું એસોસિએશન હતું, એ લોકોએ બૂમ પાડી કે આ તમે ખોટું કરી રહ્યા છો, કારણ કે અગર હ્યુમન એરર પર લઈ લે તો અગર હ્યુમન એરર આવે તો આ બધી પેલી કંપનીઓ બચી જાય કે ના અમારું મશીન તો બહુ મસ્ત ચાલતું હતું, તો હ્યુમન એરર કરે અમે શું કરીએ એમાં, એટલે એ લોકો બચી જાય. એટલે આ કોશિશ ચાલી રહી હતી એ લોકોની. પોઈન્ટ અત્યારે એટલા માટે આપણે આટલી બધી ડિસ્કસ કરી રહ્યા છીએ કારણ કે નોર્મલી લેટ્સ એક્સેપ્ટ વન થિંગ કે સોરી ટુ ટેલ બટ આપણા ઇન્ડિયાના રસ્તા પર એક્સિડન્ટો વધારે થાય છે પ્લેન એક્સિડન્ટ કરતા. વર્લ્ડ ઓવરમાં બી કદાચ આ જ રેટ હશે, મને વર્લ્ડ ઓવરનો નથી ખબર, મને અત્યારે ઇન્ડિયાનું ખબર છે કે ઇન્ડિયામાં એક્સિડન્ટો રસ્તા પર વધારે થાય છે પ્લેન કરતા, અને એમાં ઘણો બી લોકો ગણો તો બી થાય જેટલા ઇન્ડિયામાં લોકો એક્સિડન્ટ થી મરે છે પ્લેનમાં ઓછા થાય છે. એટલે કહેવાનો પોઈન્ટ અત્યારે એ થઈ રહ્યો છે કે એટલે આમ ઇટ ઇઝ વેરી સેફ. કરોડો લોકો રોજ જાય છે ને આવે છે, એટલે ઇટ ઇઝ સેફ. હું ના નહીં પાડું, કારણ કે એ રીતનું ધારાધોરણ છે, એ રીતના પૈસા બી લે છે. એવું બી નથી કે ભાઈ ચલો ભાઈ આપણે તો 5 રૂપિયામાં સાયકલ પર બેસીને કેથે પહોંચી ગયા, એવું નથી. એટલે એ રીતના લોકો પૈસા બી લે છે, એ લોકોની ફેસિલિટી છે. આટલું લીધા કર્યા પછી બી અગર તમારા પ્લેનમાં આવા પ્રોબ્લેમ હોય, કારણ કે અલ્ટિમેટલી એ ટોપ જેને કહેવાય ને ગોલ્ડ લેવલ કહેવાય કે ગોલ્ડ લેવલની તમારે સેફટી સિક્યોરિટી આપવી જોઈએ, બરોબર છે. એટલે આલુ ચાલુ ના ચાલે. ભલે આપણા ટ્રેનમાં કવચની વાત કરીએ ને આમ કરીએ તે કરીએ, જે ટ્રેનની બી અત્યારે એકચ્યુઅલી જોવા જાય તો રસ્તા અને ટ્રેન કે ટ્રેનના જે રીતે એક્સિડન્ટો થાય છે. પણ ચલો કમિંગ બેક ટુ અત્યારે પ્લેનની વાત કરી, એટલે એનું કોઈ રિઝલ્ટ આવ્યું નથી. એટલે ધેર ઇઝ અ ટ્રેમેન્ડસ અમાઉન્ટ ઓફ પેલું ક્લોઝર લોકોને નથી થઈ રહ્યું. ત્રીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ બેન કે આજની તારીખમાં સાહેબે બીજા બધાને કર્યું, મારે ડોક્ટરોને નથી ભૂલવા, કારણ કે બિચારા થોડા ડોક્ટરો જેનો કોઈ ફોલ્ટે નહોતો, તમે એ જુઓ છો, એ તો હવે એને ડેસ્ટિની પર કહી દેવાય કે જેનો કોઈ ફોલ્ટે નથી ત્યાં કોઈ ચાની કેટલે ઉભા છે, યા બિચારા ડોક્ટરો જમી રહ્યા છે, તો એ લોકોએ બી તો બી આડનું કર્યા પછી બી એ લોકોએ બહુ જ સરસ કામ કર્યું. અને લોકોએ બી, મને હજી ખબર છે કે અમે પોતે બ્લડ બેંક કરીને, કારણ કે એ વખતે એવું માઇન્ડમાં હતું કે લોકો બચ્યા હશે, બધાને બ્લડ જોઈશે, દોડો. અનફોર્ચ્યુનેટલી એવું ના થયું. અનફોર્ચ્યુનેટલી હવે એ તો આપણે કોઈના હાથમાં નહીં હતું, પણ આપણું જે ગુજરાતીપણું, ગુજરાતીનું કે યા હ્યુમેનિટીની વાત કહેવાય કે આઈ એમ વેરી પ્રાઉડ. ને એમાં પછી પાછું હિન્દુ મુસ્લિમ ના થયું કે આનું હિન્દુનું બ્લડ ને મુસ્લિમનું બ્લડ, એવું તમે કોઈ બધા બ્લડ બેંકમાં જાઓ તો લખતા નથી, તમારી કોઈ દિવસ કાસ્ટ બી નથી પૂછાવાતી. જયારે ફોર્મ ભરાય છે ને બધા જેને બ્લડ આપ્યું છે ખબર હોય કોઈ દિવસ પૂછતા નથી કે હિન્દુનું બ્લડ છે કે મુસ્લિમનું બ્લડ છે. એટલે આ લોકોએ જાગવું જોઈએ, જેને ના ખબર હોય જે કરતા એને જાગવું જોઈએ. એવું એટલા માટે કહું છું કે કોરોના વખતે બી બધા ઉભા થાય. એટલે અત્યારે આપણે બહુ એક સંવેદનશીલ એક પ્રેક્ટિકલ વાત કરી રહ્યા છે. આ પ્રેક્ટિકલ છે. વાર્તા કરવાની, દેશ બચાવવાની, ધર્મ બચાવવાની એ વાર્તા છે. આ એક પ્રેક્ટિકલ વાત છે કે લોકો બધા આવી ગયા હતા અને બધા પ્રેક્ટિકલી બેસ્ટ ટ્રાય કરું છું. સાચું કહું તો મેં તો પ્રેસ વાળા લોકોને બી ત્યાં જોયા છે બ્લડ આપવા સામેથી આવી ગયા. એટલે તમે એ સમજી રહો કે લેટ અસ એક્સેપ્ટ કે જયારે તકલીફ થઈ બધા જોડે ઉભા રહી ગયા છે અને બધા મદદ પોતાનું બેસ્ટ. એવું નથી કે કોઈ કે હવે જે થાય, કારણ કે કોરોના વખતે બી મેં જોયું છે પોલીસોએ બેસ્ટ આપ્યું છે પોતાનું. એટલે બીજું બધું આપણે બોલતો હોય આખી અલગ સ્ટોરી હોય એ, પણ અત્યારે આમાં એ લોકોએ બેસ્ટ આપ્યું છે. વી એપ્રિશિએટ. હવે ફોર્થ પોઈન્ટ કહેજો કે જ્યાં ક્લોઝર નથી થતું અને જ્યારે તો લોકોને સ્ટ્રેસ, હવે તમે એ સમજો, સ્ટ્રેસ લો, ડિપ્રેશન લો, મેન્ટલ હેલ્થનો ઇસ્યુઝ લઈ લો, કારણ કે તમે જે અત્યારે વાત કરી વેરી નેચરલ છે કે ઘરમાં ઉઠતા બેઠતા હોય યા કોઈક લેટ છે કે જેને કે ન્યુલી મેરીડ હોય યા નાનું બાળક હોય, નાનું બાળક છોડીને માં એક્સપાયર થઈ ગયું, એટલે રોજ એ નાનું બાળક બી રડતું હોય ને એના જે સ્વજનો એને જે ધ્યાન રાખતો એ લોકો બી રડતા હોય. ઘણા તો બિચારા એક બે સારી પોઝિટિવ સ્ટોરી બી સાંભળી કે બાળકોના જે મા બાપ એક્સપાયર થઈ ગયા તો ત્યાંના લોકોએ દત્તક લઈ લીધા. એટલે પોઝિટિવ સ્ટોરી બી સાંભળી છે, એમાં ડાઉટ નથી. પણ અનફોર્ચ્યુનેટલી બેન આ બહુ જ ખોટું થયું છે. એમાં હું ફ્રેન્કલી સ્પીકિંગ કહું તો એવિએશન મિનિસ્ટ્રીને એટલું હોલ્ડ રિસ્પોન્સિબલ કરીશ મિનિસ્ટ્રીને, કારણ કે એ લોકોએ કોઈ પ્રેશર જ બિલ્ડ નથી કર્યો ને. તમે પ્રેશર તો બિલ્ડ કરો કે ભાઈ વરસ થઈ ગયું તું રિપોર્ટ તો આવે ભાઈ, ન તો મતલબ શું છે. અત્યારે
આપણે શું કે ચાંદ તારામાં જવાની માર્ગની વાત કરે છે અને ભલાની ઢેકણીને પૂછલાની વાત કરે છે કે ભાઈ આટલા દિવસમાં પહોંચી જઈશું ને આટલા દિવસમાં આવી જઈશું. તો તમે એટલીસ્ટ રિપોર્ટ માટે કોઈ પ્રેશર તો કરો. આઈ એમ શ્યોર કોઈ ફોરેન કંપની હોત તો છોડતે નહીં આ લોકોને, કન્ટ્રી હોત તો છોડતે નહીં આ લોકોને બેન. એટલે આપણી એવિએશન મિનિસ્ટ્રી એટલો હોલ રિસ્પોન્સિબલ કરું છું કારણ કે એ લોકો ઢીલા ઢપ્પડ બધું સેટિંગ થઈ ગયું. સોરી ટુ ટેલ, ખરાબ ના માનતા મિનિસ્ટ્રી વાળાઓ, પણ સત્ય તો આ છે ને કે અગર તમે પ્રેશર નહીં મૂકતો એનો મતલબ કે કઈ કરપ્શન આવી ગયું હશે. તમારા એવા તો શું હાથ બંધાયેલા છે? કારણ કે તમારે લે છે કે કોઈ સોશિયલ મીડિયામાં તમારે બોલું બોલતો ધડથી લેટરો લખાઈ દે, ધડથી પેલાનું અકાઉન્ટો બંધ થઈ જાય, ધડથી આસામની પોલીસ અમદાવાદમાં આવીને લઈ જાય કે ભાઈ આ બોલ્યો અમારા નેતા આગળ છે, એટલે બધું તમે આ કરી શકો છો. તો આપણા લોકોની સુખાકારી માટે, ક્લોઝર માટે, આપણા દેશ જોડે કઈ જે ફોરેનની કંપનીથી તમે જે માલ ઉપાડ્યો, આપણે કરોડો રૂપિયામાં, એ લોકો કઈ મફતમાં આપણને એરક્રાફ્ટ નથી આપતા, કરોડો રૂપિયામાં એરક્રાફ્ટ આપે છે આપણને. and they are responsible for the technical snacks ને. એના માટે બી અત્યારે હજુ એવું નથી કહેતી કે તમે 100% રિસ્પોન્સિબલ છો, પણ હું એટલું તો કહેવાનો મારો હક બને છે કે તમે વર્ષ સુધી ઇન્વેસ્ટિગેશન, એવું તો તમે સારું ઇન્વેસ્ટિગેશન કરો છો ભાઈ, એવું તો તમને શું મળી જવાનું? એક જ ડબ્બો છે, ડબ્બા બી કે 50 ડબ્બા નથી. હા, તમે બધા પહેલા સેમ્પલ્સ લીધા, એ બધાના રિપોર્ટ તો આવી જાય કે એક વર્ષ ના લાગે કોઈ રિપોર્ટ આવતા. એટલે એ માટે લોકોનું એનો બી આક્રોશ છે, આ દુઃખ છે, દર્દ છે, સાથે લોકોનો આક્રોશ એ છે. એટલે મિનિસ્ટ્રી એટલા માટે રિસ્પોન્સિબલ છે. અમે એમ નથી કહેતા કે મિનિસ્ટ્રીએ ખોટું એરક્રાફ્ટ આપ્યું, અમે બિલકુલ એવું નથી કહેવા માંગતા, પણ મિનિસ્ટ્રી રિસ્પોન્સિબિલિટી લે કે ભાઈ તમે પેલા લોકોને પ્રેશર કરો. એટલે આ બેન પોઈન્ટ છે. જી, ખૂબ જ સાચી વાત કરી આપે. અને જે ક્લોઝરની વાત કરી એ પણ ખૂબ જ સાચી વાત કરી. એ ક્લોઝર જે કહી શકાય, ક્યાંક ને ક્યાંક એમને વળતર ભલે ચૂકવવામાં આવ્યું, પરંતુ એ ક્લોઝર નોટિસ કહેવાય. એ પણ ક્યાંક ને ક્યાંક હજુ પણ એમના સ્વજનોને જો પૂછવામાં આવે કે તમારા જે બીજા જેમની સાથે આ દુર્ઘટનામાં એ લોકો ગયા હતા અને મૃત્યુ પામી, એમની સાથે શું બન્યું હતું, તો અત્યારે પણ એમને વિચાર કરવામાં એક પડી જાય છે એ લોકો કે શું બન્યું હશે કે આ જે પ્લેન ક્રેશ થયું હશે. ક્યાંક ને ક્યાંક આ સવાલો ખૂબ જ અત્યારે પણ 1 વર્ષ થઈ ગયો અને આ ખૂબ જ મોટી ઘટના કહેવાય. ભલે એક્સિડન્ટ આપણા ત્યાં રોજે રોજ થતા હોય, પરંતુ આ ફ્લાઇટ ક્રેશ થવી અને એમાં પણ કોઈ ન બચ્યું, એક જ માણસ બચી ગયો હતો, તો આ ખૂબ જ મોટી દુર્ઘટના કહેવાય. અને આમાં 1 વર્ષ કાઢવો એ પણ ખૂબ જ લાંબી વાત છે અને આમાં ઘણા બધા સવાલો જે છે ઊભા કરે છે. સાથે ઉમંગજી, આપને હું પૂછવા માંગીશ કે જે પ્રમાણે પ્લેન ક્રેશના કિસ્સામાં અવારનવાર જે રીતે પ્લેન ક્રેશની દુર્ઘટના ઘટી, ત્યારબાદ બધી જ ફ્લાઇટોમાં ખામીઓની ઘટનાઓ પણ સામે આવી રહી હતી. જોઈ રહ્યા હતા કે કોઈનું પૈડામાં ભૂલ છે, કાં તો કોઈના વિંગમાં ભૂલ આવી હતી, આપણે ચેકિંગ કરવામાં આવ્યું હતું. તો ક્યાંક ને ક્યાંક એવું કહી શકાય કે માનવીય ભૂલને આગળ કરીને સિસ્ટમની ખામીઓ છુપાવવાનો પ્રયાસ. ઉમંગજી, બરખા, તમને જણાવી દઉં કે આપણે આપણા દેશની વાત કરીએ. આપણા દેશ તો 160 કરોડની વસ્તીનો દેશ છે. આખા દુનિયામાં સૌથી વસ્તી ભારતમાં છે. અને સ્વાભાવિક છે કે આટલો નાનકડા દેશમાં આટલી બધી વસ્તી રહેતી હોય એટલે માનવીઓનું મૂલ્ય વિદેશ કરતા, અમેરિકા છે, કેનેડા છે, ઓસ્ટ્રેલિયા છે, ઇંગ્લેન્ડ છે, એના કરતા આપણું મૂલ્ય ઓછું આંકે છે. કોઈ પણ સરકાર હોય એમને એટલી પડી નથી. હા, કોઈ વીવીઆઈપી મરી જાય તો એના માટે બધા નિયમ થઈ જાય, કોમન મેન માટે બધા નિયમ થઈ જાય, પરંતુ સામાન્ય માણસ મરે તો તમે જણાવી દઉં કે કોઈ પણ સરકાર હોય જાગતી નથી. એ આપણા દેશની કમનસીબી કહેવાય. હવે તમને આ ઘટનાની વાત કરીએ કે ચલો માનવીય ભૂલને કારણે બતાવી અને આ જે રુઝાનબેને કીધું કે ભાઈ મોટી મોટી કંપનીઓના જે શેર છે ના નુકસાન થાય, કે જે બિઝનેસમેન છે, બિગ બિઝનેસમેન, એમને કોઈ અસર ના થાય, એમનો લૂલો બચાવ થાય. સ્વાભાવિક છે. તમે રુઝાનબેન એક સામાન્ય સામાજિક કાર્યકર્તા છે, એમને કેટલો અત્યારે આક્રોશ હતો દિલમાં કે તો, પરંતુ જેના સ્વજનો ગુમાવ્યા, જેને મિત્રો ગુમાવ્યા છે, જેના પરિવાર વાળા ગયા છે, એમને કેટલું દુઃખ હશે. આજે એવો કિસ્સો સાંભળ્યો કે એક સામાન્ય વ્યક્તિ એ સાઈડથી પસાર થઈ રહ્યો હતો, એનું નવું લગ્ન થયું હતું, 10 દિવસ થયા છે, 5-10 દિવસ, અને પ્લેન ક્રેશમાં એ ખરાબ રીતે દાઝી ગયો. સરકારે અત્યાર સુધી 25 લાખ રૂપિયા સુધીનું વળતર અલગ એજન્સીઓ એટલે સરકારે ખાતામાં જમા થયું. અને આ એ ગંભીર રીતે દાઝી ગયા પછી અત્યારે કોઈ પણ વ્યક્તિને નોકરી નથી આપતું. બીજું કે એની પત્નીએ છોડીને ચાલી ગઈ. તમે એક વિચાર કરો, એ માનવીની ભૂલ શું? એ પ્લેનમાં બી નતો બેઠો, એને ક્યાં ખબર છે કે ઉપરથી મોત આઈને ટપકવાનું છે. બીજે મેડિકલ સ્ટુડન્ટની વાત કરીએ, જેની સ્વાભાવિક છે કોઈ પણ ઘરમાં છોકરો જો મેડિકલમાં MBBS કે MD કરતો હોય તો એની પાછળ કેટલી બધી ઘરની આશાઓ હોય છે. એવા આશા જે દેશનું ભાવિ કહેવાય એવા લોકો જમવા બેઠા હતા કે પોતાના રૂમમાં હતા અને એનો ભોગ બની ગયા. રસ્તે ગુજરાતી પિક્ચરનો એક પ્રોડ્યુસર હતો, ત્યાંથી 2 વ્હીલર લઈને નીકળ્યો હતો અને એને
આખો સળગી ગયો, ની ડેથ બોડી ના મળી, એના સ્કૂટર વ્હીલ જે એક્ટિવા ટુ વ્હીલર પછી એના પછી ખબર પડી કે ભાઈ આમાં એનું મોત થયું છે. ઘણા બધા કિસ્સા છે, ઘણા બેસીએ તો આખો દિવસ નીકળી જાય. પરંતુ એનો કહેવાનું તાત્પર્ય એ કે સરકારે જાગવું જોઈએ, સરકારે સાચો રિપોર્ટ. આપણે આટલું દુઃખ થાય છે અત્યારે ડિબેટ કરતા કે ભાઈ આટલી મોટી દુર્ઘટના થઈ ને આટલા બધા લોકો મરી ગયા, અને જે લોકો મરી ગયા એ જે પ્લેનમાં બેસે નોર્મલ લોકો નતા, અને મેડિકલ સ્ટુડન્ટ બી નોર્મલ હતા, અને રાહદારીઓ બી નોર્મલ ના કહેવાય. જીવ એ જીવ છે, એક નાનો માણસ નો હોય કે મોટો પૈસાદાર નો હોય. પરંતુ આજના કળિયુગ યુગમાં પૈસા મહત્વના છે. જો કોઈ વીવીઆઈપી મરી ગયા, વિજય રૂપાણી મરી ગયા, તમે જણાવો આપણા એક્સ મુખ્યમંત્રી હતા, સ્વાભાવિક છે કે એમની દીકરી આવીને વૃક્ષારોપણ કર્યું, એ બધું કર્યું, બરાબર. પરંતુ એક જીવ ગયો, ગુજરાતનો એક લોકલાડીલો નેતા ગુમાવ્યો. સ્વાભાવિક છે એવા કેટલાય પોતાના સ્વજનો લોકો નેતા ગુમાવ્યા છે. સરકારની ફરજ બને છે કે તાત્કાલિક, ભલે વિદેશમાં વિદેશથી લીધું હોય, એની બોચી પકડીને ભાઈ તું રિપોર્ટ લાય, અમારી પ્રજાઓ 160 કરોડની પ્રજા અમને સવાલ પૂછે છે. તારા દેશની વસ્તી 5-25 કરોડની છે, પણ અમે તો 160 કરોડની સવાલ છે. લોકો અમારી સામે આંગળી ચીધે છે. પરંતુ આ સંવેદનહીન સરકાર કહેવાય. 1 વર્ષ થયો પણ રિપોર્ટ લાવી શક્યા નથી. એ વાતનું બહુ દુઃખ છે, અને સરકારે જાગવું પડશે. જો આવું નવું રહેશે તો આવનાર ચૂંટણીમાં સરકાર, જેવી સરકાર હોય, જે તે સ્ટેટની હોય, એના માઠા પરિણામ ચૂકવવા પડશે. કારણ કે પ્રજા બધું સમજી ગઈ છે હવે. પરંતુ સ્વાભાવિક છે, આપણા ગુજરાત તરીકે દેશની વાત કરીએ, જ્યારે ઇલેક્શન આવે ત્યારે હિન્દુ મુસ્લિમ ચાલે છે, કાસ્ટ વિઝન ચાલે છે, આ બધું જ ભૂલાઈ જાય છે, અને પ્રજા એની નેતાઓની મોટી મોટી સુફિયાની વાતોમાં મોહમાં આવી અને જે તે પાર્ટીને જીતાડે છે. પરંતુ જે છેલ્લા 5 વર્ષમાં જે દુઃખદાયી ઘટના બની હોય એને કોઈ યાદ નથી કરતું. એ આપણા દેશની, આપણી લોકશાહીની મોટી કમનસીબી જોઈ રહ્યો છું. બરખા. જી બિલકુલ ઠીક. અંતે રૂઝાનબેન આપની પાસે આવીશ. બે ઇન્ડિયાના માધ્યમથી આપ જે તમામ પરિવારો છે તેમને આપ શું સંદેશો આપશો જે લોકો હજુ પણ ન્યાયની રાહમાં છે? બસ પરિવારોને તો એ જ કહેવાનું કે ભાઈ તમે શું કહેવાય, તમે હવે જે થવાનું હતું તો થઈ ગયું. તમારા મારા હાથમાં, હું હંમેશા કહું છું, જે થઈ જાય છે એ તો આપણા હાથમાં નથી, પણ હવે આપણા હાથમાં આપણી પોતાની સ્વસ્થતાનો ઇમ્પોર્ટન્ટ છે. આપણા આસપાસ લોકો જે આપણી પર ડિપેન્ડન્ટ છે એ લોકો જોડે આપણે મેન્ટલી ફિટ રહીશું તો જ આપણે ન્યાય કરી શકશું. એટલે અલ્ટિમેટલી આજની તારીખમાં આપણે જે હાથમાં એ જ કરી શકાય. અને બાકી જે આપણે જે ટ્રાય કરીએ છીએ કે ભાઈ ગવર્મેન્ટ હજી બી જાગે તો સારું, ના તો આપણે તો કહીએ છીએ ને કે અલ્ટિમેટલી સમવટ વી આર ઓલ્સો રિસ્પોન્સિબલ. જેસી પ્રજા એસા રાજા, એવું કે કહેવામાં આવે છે મારા ખ્યાલે. જેસી પ્રજા એસા રાજા, એટલે વી ડિઝર્વ વોટ વી ગેટ. એટલે પછી તો તમારે અલ્ટિમેટલી જ વિચારવાનું કે વી ડિઝર્વ વોટ વી ગેટ. એટલે જે મળે છે આપણે ડિઝર્વ કરી રહ્યા છે એવું લઈને ચાલશું. પણ જે બી હોય, આપણા હાથમાં અત્યારે ખાલી એટલું જ છે કે તમે પોતે મેન્ટલી સ્વસ્થ રહો, અને એવું વિચારો કે જે ભગવાનની ઈચ્છાથી, આપણે ઘણીવાર નથી કહી દેતા ભગવાનની ઈચ્છા, તો આપણે ભગવાન એવી ચીજ છે કે આવી ચીજો હું હંમેશા લાઈફ એન્ડ ડેથની ચીજ પર ભગવાન પર જ નાખું છું. બાકી ઘણી ચીજો મને ખબર છે કે આપણે કરી શકીએ છીએ, પણ લાઈફ એન્ડ ડેથ ઇઝ નોટ ઇન અવર કંટ્રોલ. એટલે એક તો સારા કર્મ કરવાના હું હંમેશા લાઈફમાં લોકોને બધાને કહું છું, અને બાકી જે ભગવાનની ઈચ્છા એની પર છોડી દેવાનું છે. જી બિલકુલ ઠીક. આપે ખૂબ જ સરસ વાત કરી રૂઝાનબેન. આજના દિવસે આપ અમારી સાથે જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, અમદાવાદ લંડન ફ્લાઇટ દુર્ઘટના માત્ર એક અકસ્માત ન હતો, એક સેંકડો પરિવારોની જિંદગીનું ટર્નિંગ પોઈન્ટ હતો. ત્યારે જે પ્રમાણે વાત કરી બંને મહેમાનોએ, એ ચર્ચા પરથી એક વાત તો સાફ છે કે માત્ર વળતરના થોડા રૂપિયા આપી દેવાથી કોઈની ખોટ પૂરી નથી થતી, અને ન તો એરલાઇન્સ પોતાની જવાબદારીમાંથી મુક્ત થઈ શકે છે. બ્લેક બોક્સનો ડેટા જ્યાં સુધી સામે નહીં આવે ત્યાં સુધી આ દુર્ઘટનાનું સત્ય બહાર નહીં આવે, અને ભવિષ્યમાં આવી અકસ્માતો રોકવા માટેના કોઈ નક્કર પગલાં ભરી શકાશે નહીં. તો બી ઇન્ડિયા પરિવારોના સવાલોને વાચા આપતો રહેશે, કારણ કે સવાલ માત્ર વળતરનો નથી, સવાલ સુરક્ષા અને ન્યાયનો છે. તો દર્શક મિત્રો, આ હતી આજની ચર્ચા. ફરી મળીશું બીજા નવા ટોપિક સાથે. ત્યાં સુધી જોતા રહો બે ઇન્ડિયા. નમસ્કાર.